બાદ આપ સર્વે દર્શકોનું જામનગર એટ 9 ન્યૂઝમાં ફરીથી સ્વાગત છે। હવે જોઈએ આગળના સમાચારો। જામનગરના જાણીતા ઓર્થોપેડિક સર્જન ડોક્ટર વખારિયાએ તાજેતરમાં એક જરૂરિયાતમંદ દર્દીની સારવાર વિનામૂલ્યે કરીને માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે, તેમજ ગૌરવરૂપ ગણાતા તબીબી વ્યવસાયને સાર્થક કરી બતાવ્યો છે। નજીરભાઈ રજાકભાઈ નામના યુવાનને મોટરસાઇકલ અકસ્માતમાં ગંભીર ઈજાઓ થઈ હતી અને ગોઠણ નીચેના પગના કટકા થઈ ગયા હતા। તે માટે જીજી હોસ્પિટલમાં લાંબો સમય દાખલ રહી સારવાર લીધી હતી, પરંતુ તેમ છતાં ગોઠણથી નીચેનો પગ સાવ નકામો થઈ ગયો હતો, તેમજ વધુને વધુ વેદના કરતા રસીઓ થવા લાગ્યા હતા। તેમજ વધુ અને અસરકારક સારવાર કરાવી હોય તો 5 થી 7 લાખ રૂપિયા ખર્ચવા પડે તેમ કહ્યું હતું, પરંતુ આ યુવાનને સારવાર પરવડે તેમ ન હતી। આવી પરિસ્થિતિમાં આ લાચાર યુવાન માટે આશાના કિરણો એ ઉગ્યા કે ડોક્ટર વખારિયાએ આ યુવાનના પગની પડકારજનક સ્થિતિનું વિનામૂલ્યે ઓપરેશન કરી આપીને ચાલવા માટે નિષ્ફળ બની ગયેલા આ યુવાનને હવે તેઓ ચાલતો પણ કરનાર છે। આજથી 2 વર્ષ પહેલા એક્સિડન્ટ થયેલો, બહુ ખરાબ રીતે એક્સિડન્ટ થયેલો અને એ સમયે એનો પગ કાપવા જેવી હાલતમાં હતો, પરંતુ એમણે પ્લાસ્ટિક સર્જરી કરી અને પગ બચાવવામાં આવ્યો। ત્યારબાદ એમને આજથી 2 વર્ષ સુધી એ દર્દીને પેલા જે ફ્રેક્ચર મલ્ટિપલ ફ્રેક્ચર થઈ ગયા હતા, ગોઠણની નીચેના હાડકાનો કમ્પ્લીટલી ચોરો થઈ ગયો હતો, જેને અમારી ભાષામાં કમ્પાઉન્ડ કોમ્યુનિટેડ ફ્રેક્ચર ટિબિયા ફિબ્યુલા કહેવાય। અને એ જ્યારે મારી પાસે આવ્યો ત્યારે એ પગમાંથી સખત રસી એકેય હાડકું સંધાયેલું નહોતું, એ પોઝિશનમાં હતું અને પ્રેક્ટિકલી પગ કાપવાની સ્થિતિમાં જ હતો। આ દર્દીએ અન્ય ડૉક્ટરોની પણ સલાહ લીધેલી, રાજકોટમાં, જામનગરમાં અને અન્ય સ્થળ અમદાવાદમાં, બધેથી એક જ સલાહ હતી કે પગને કાપવાનું છે, પરંતુ કુદરતની મહેરબાનીથી અને યોગ્ય સારવાર બી પગ આજની તારીખે બચી શક્યો છે, પોતાના પર ચાલે છે અને એ પોતાની આજીવિકા રડે છે। જામનગર મહાનગરપાલિકાનો વિસ્તાર હવે વધીને ચોરસ કિલોમીટરનો થયો છે। લાંબા સમયથી આ મેટર રાજ્ય સરકારમાં પેન્ડિંગ હતી, જે માટે રાજ્યના શહેરી વિકાસ વિભાગે આખરે નિર્ણય લઈ લીધો છે। જામનગર મહાપાલિકાની હદ છેલ્લે 8 વર્ષ પહેલા નવાગામ ગેટ અને બેડી વિસ્તારો ઉમેરાતા વધીને 34 ચોરસ કિલોમીટર થયો હતો। બાદમાં પણ શહેરના આંતરિક ઘણા પોકેટ્સ મહાપાલિકામાંથી બાકાત હતા, તેમજ નગરસિંહના ઘણા વિસ્તારો પણ મહાપાલિકામાં ઉમેરાય તે જરૂરી હતું, કેમ કે લગત અનેક વિસ્તારોમાં મહાપાલિકા જ પાણી, રોડ, ગટર વગેરેની સુવિધા સ્વતંત્ર કે જાડાના સહયોગથી પ્રત્યક્ષ કે પરોક્ષ સુવિધા આપતું રહ્યું છે, જેની સામે મહાપાલિકાને કોઈ વિકાસ કર મળતો ન હતો। આ ઉપરાંત નગરને લગત અનેક વિસ્તારોમાં વિકાસ વધી રહ્યો છે, ત્યાંથી જરૂરી પરિવહન, આવન જાવન, વેપાર ઉદ્યોગો વગેરે નગર સાથે જોડાયેલા રહ્યા છે, જે તમામ વિસ્તારો અને લગત ગ્રામ્ય વિસ્તારોનો હવે મહાપાલિકાની હદમાં સમાવી લેતું જાહેરનામું સરકારે પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે। જામનગર શહેરની હદ વધારવા માટે 20/6/2009ના જનરલ બોર્ડમાં હદ વધારવા માટેનો એક ઠરાવ થયેલો હતો। ગઈકાલે ગુજરાત સરકારની શહેરી વિકાસ મંત્રીએ એક જાહેરનામું પ્રસિદ્ધ કરીને આ હદ વધારો કરવા માટે મંજૂરી આપી છે। જે તે સમયે 128 કિલોમીટરની હદ વધારવા માટેનો ઠરાવ થયેલો। ગઈકાલે જે હદ વધારી છે એમાં 122 કિલોમીટરની આપણી હદ વધી છે। અગાઉ જામનગર મહાનગરપાલિકાની 34 કિલોમીટરની હદ હતી, એ આજે કુલ 122 કિલોમીટર સુધીની હદ થશે। બેડી જે અગાઉ જામનગર મહાનગરપાલિકામાં હતું એ નવા હદ વધારવામાંથી એમને બાદ કરવામાં આવેલું છે। હવે ફરીથી બેડી બોરો મ્યુનિસિપાલિટી બનશે અને એનો જાતે જ પોતાનો વિકાસ કરી શકશે। સરકારમાં વખતો વખત બેડીના નાગરિકો, એ વિસ્તારના રાજકીય આગેવાનો પોતાનો વિકાસ થતો નથી અને ટેક્સનું ભારણ અમારી ઉપર આવી પડ્યું છે એવી એમની લાગણી હતી, એટલે સરકારે આ મુદ્દાને ધ્યાનમાં રાખી અને બેડીને જામનગર
મહાનગરપાલિકાની હદમાંથી બાદ કરી અને 122 કિલોમીટરની હદ વધારવામાં આવી છે. જામનગરમાં છેલ્લા 2 દિવસથી ફરીને વરસાદ શરૂ થતા નવરાત્રી આયોજનોમાં રંગમાં ભંગ પડ્યો છે. જામનગરમાં ગત માસમાં 2 દિવસ સુધીના સતત ભારે વરસાદના પગલે ઠેર ઠેર જળબંબાકાર અને કુદરતી કર્ફ્યુ સર્જાયા હતા અને ત્યારબાદ 2 દિવસના વરસાદમાં લોકોએ માંડ હાશકારો અનુભવ્યો હતો. પરંતુ ફરીથી સૌરાષ્ટ્રભરમાં વરસાદી માહોલ સર્જાયો છે અને હવે તો થોડો ઘણો વરસાદ પણ નુકસાન કરે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. કેમ કે હાલની વરસાદી અને ક્યારેક આકરા તાપની સિઝન જન આરોગ્ય માટે તો નુકસાનકારક છે જ, ઉપરથી ખેત ઉત્પાદન માટે પણ નુકસાનકારક છે. તેવામાં હાલ નવરાત્રીના દિવસો હોય નગરમાં અને જિલ્લામાં ગરબીઓના અનેક આયોજનો થયા છે, તેના ઉપર આ વરસાદ વેરી બની રહ્યો છે. તેમાંય રાત્રે અને એકાએક વરસાદ આવ્યો હોય નવરાત્રીઓમાં રમનારા તથા જોનારાઓએ થોડા વખતમાં તો દોડધામ આદરી હતી. તેમજ ડેકોરેશન, લાઇટિંગ અને સાઉન્ડ સિસ્ટમોમાં પણ થોડું ઘણું નુકસાન થવા પામ્યું હતું, તો નાના મોટા શોર્ટ સર્કિટના બનાવો પણ બન્યા હતા. જો કે અમુક સ્થળોએ તો ખેલૈયાઓએ વરસાદમાં પણ રમવાનું ચાલુ રાખ્યું હતું. મોતિયાના કેમ્પનો કાર્યક્રમ તારીખ 12 ને શનિવારે શ્રીમાળી બ્રાહ્મણ સામવેદીની વાડી, પંચેશ્વર ટાવર, જામનગર ખાતે સવારના 9 થી 12:30 સુધી ચાલશે, જેમાં વિનામૂલ્યે નેત્રમણી પણ બેસાડી અપાશે. આ માટે નટુભાઈ ત્રિવેદી 9980952210 નો સંપર્ક કરવા જણાવાયું છે. જામનગર શહેર અને જિલ્લામાં એસિડ વેચવા માટેના કડક નિયમો અમલમાં મૂકવામાં આવ્યા છે, જેનું પાલન નહીં કરનારને દંડ કરવામાં આવશે તેવી તાકીદ પણ જિલ્લા કલેક્ટર દ્વારા કરવામાં આવી છે. માટે હવે એસિડના આડેધડ વેચાણને બ્રેક લાગશે. અમલમાં આવેલા નવા નિયમ મુજબ એસિડના માન્ય વિક્રેતાઓએ વેચાણ રજીસ્ટર રાખવાનું રહેશે, જેમાં ખરીદનારની સંપૂર્ણ વિગતોનો રેકોર્ડ રાખવાનો રહેશે તથા તે વિગતો તથા સ્ટોકની વિગત સાથે એસડીએમ સમક્ષ 15 દિવસમાં રજૂ કરવાની રહેશે. તે ઉપરાંત 18 વર્ષથી નાની વયની વ્યક્તિને એસિડ વેચી શકાશે નહીં. તો વળી એસિડનો ઉપયોગ કરનારા દવાખાના સહિતની સંસ્થાઓએ એસિડ વપરાશનો રેકોર્ડ પણ રાખવો પડશે. જામનગરમાં ટાઉન હોલમાં મુદ્રા ગ્રુપ દ્વારા યોજાઈ રહેલા ભાવોરમી નવરાત્રી મહોત્સવમાં ભક્તિ અને કલાનો સુભગ સમન્વય કરવામાં આવ્યો છે. આયોજકો ડોક્ટર નેહાબેન શુક્લ અને લલિતભાઈ જોશી અને સમગ્ર મુદ્રા ગ્રુપ દ્વારા જહેમત ઉઠાવીને બાળાઓને નવરાત્રી રમવા માટે તૈયાર કરાવી, જેથી વિવિધ રાસની કૃતિઓ સાથે લયબદ્ધ સંગીત અને આકર્ષક સ્ટેજ, આ બધું જ જોઈને દર્શકો દંગ રહી જાય છે. આ તકે નોબત દૈનિકના તંત્રી પ્રદીપભાઈ માધવાણી, શહેર ભાજપ પ્રમુખ હસમુખભાઈ હિંડોજા, મેયર દિનેશભાઈ પટેલ, ડેપ્યુટી મેયર મંજુલાબેન હીરપરા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કમલાસિંહ રાજપૂત, કોર્પોરેશન શાસક પક્ષના નેતા ભરતભાઈ મહેતા, કોર્પોરેટર મીરામણભાઈ ભાટુ વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને દીપ પ્રાગટ્ય પણ કર્યું હતું. देवा देवा गणपति देवा मंगलम गणेशम 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 विघ्न विनाशक जन सुखदायक विघ्न विनाशक जन सुखदायक मंगलम देवा देवा गणपति देवा मंगलम गणेशम देवा देवा गणपति देवा मंगलम गणेशम विघ्न विनाशक जन सुखदायक विघ्न विनाशक जन सुखदायक मंगलम गणेश देवा देवा गणपति देवा मंगलम गणेशम. જામનગર મહાપાલિકાની સામે હાઈકોર્ટમાં મિલકત વેરા સંબંધેની અરજી કાઢી નાખવામાં આવી છે. મહાપાલિકા દ્વારા 2006ના વર્ષથી ડિફરન્સ ટેક્સ અંગેની આકારણી કરીને તેની વસૂલાત કરવા માટે તાજેતરમાં સઘન કાર્યવાહી હાથ ધરી છે. તેની સામે વિરોધ પક્ષ દ્વારા પ્રબળ વિરોધ કરીને આવી આકારણી અને વસૂલાતની પદ્ધતિ ગેરકાયદેસરની ગણાવી જનરલ બોર્ડ
રોડ કરી હતી તેમજ ધરણા આવેદન વગેરે દ્વારા પણ વિરોધ કરાયો હતો, જે અંગે શાસક પક્ષે મચક ન આપતા હાઈકોર્ટમાં અરજી કરાઈ હતી, પરંતુ હાઈકોર્ટે આ અરજી દાખલ જ ન કરી અને આ બાબતે સરકારનું માર્ગદર્શન લેવા હુકમ કર્યો છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા એક વ્યાજ માફીની સ્કીમ 100% વ્યાજ માફીની સ્કીમ દાખલ કરવામાં આવી છે. અગાઉ 2006 પહેલાં જામનગર મહાનગરપાલિકા રેન્ટલ વેલ્યુ હાઉસ ટેક્સ વસૂલ કરતી હતી. 2006 પછી ક્ષેત્રફળ આધારિત હાઉસ ટેક્સની સ્કીમ અમલમાં મૂકવામાં આવી છે. આ બંને વચ્ચેનો જે ડિફરન્સ ટેક્સ વસૂલ કરવા માટેની 100% વ્યાજ માફીની સ્કીમની સામે અમુક આસામીઓ અને અમુક લોકો હાઈકોર્ટમાં આ પદ્ધતિ સામેના વાંધા અરજી આપી હતી. આજે એવું જાણવા મળેલ છે કે હાઈકોર્ટના ચીફ જસ્ટિસ શ્રીએ આ પ્રથમ સુનાવણીની અંદર આ PIL કાઢી અને સરકારના અન્ય વિભાગોમાં આની સુનાવણી માટે જવા માટેનું માર્ગદર્શન આપેલ છે. સમાચારો પૂર્ણ કરતા પહેલા જોઈ લઈએ આજના મુખ્ય સમાચારો ફરી એકવાર. જામનગર મહાનગરપાલિકાની હદ વધી, લાંબા સમયથી પેન્ડિંગ મામલે આખરે સરકારનું જાહેરનામું. જામનગરમાં નવરાત્રીના આયોજનો ઉપર વરસાદે પાણી ફેરવ્યું, આકરા તાપ અને બફારા વચ્ચે ફરીથી ચોમાસાનો માહોલ. કોલસા કાંડના મુખ્ય સૂત્રધાર સહિત વધુ 4 ઝડપાયા, ચકચારી પ્રકરણમાં કુલ 32ની ધરપકડ. GTPL અંજલિ કેબલ નેટવર્ક પર જામનગર એટ 9 ન્યૂઝમાં ફરી મળીશું. ત્યાં સુધી અમારી સમગ્ર ટીમને રજા આપશો. ધન્યવાદ.